સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ અલગ ગામડાઓમાં દીપડા દેખાતા હોય છે, પરંતુ હવે શહેરમાં દીપડો ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદના ખુમા ગામ નજીક આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હોવાની જાણકારી સામે આવી છે। ગઈકાલે 19 જુલાઈ મોડી રાત્રે દીપડો સોસાયટીમાં ઘૂસી જતા લોકોમાં ભય ફેલાયો છે। મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે ઘુમા ગામ નજીક દીપડો દેખાયો છે। રાત્રિના સમયે દીપડો આવી ગયો છે, જે મામલે સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ તેમજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓને જાણ કરી છે। ઘુમા અને આસપાસના વિસ્તારમાં વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ દ્વારા અત્યારે દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સોસાયટીમાં દીપડાના પંજા હોવા અંગેની કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। 3 થી 4 જગ્યાએ દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે, જેથી દીપડો હોવાનું સ્પષ્ટ થયું છે।